નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારનું વિવાદિત દબાણ કરાયું દૂર. દબાણદારની બાજુમાં દુકાનનું દબાણ દૂર કરવા કરાઈ રજૂઆત. ડીસામાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો. પોલીસે 18,000ના મુદ્દામાલ સાથે સટ્ટોડિયા યુવકની કરી અટકાયત. ડીસાના કોટ ગામે 15થી વધુ લોકો ખોરાકી ઝેરમાં સપડાયા. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળતા હાલત સુધારા ઉપર. પાલનપુર ખાતે ભૂદેવો દ્વારા સિપ્રાગીરી મહારાજનો સન્માન સમારોહ યોજાયો. કંથેરિયા હનુમાન મંદિરના મહંતને વિદેશમાં ધર્મ વિભૂષણ એવોર્ડ મળતા કરાયું સન્માન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં ગઠામણ પેટ્રોલ પંપ નજીક આવેલ મહોલ્લામાં મકાન આગળ ઓટલો તેમજ કોટ ચણીને દબાણ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેના પગલે આજે નગરપાલિકાની ટીમ દ્વારા વિવાદિત દબાણને દૂર કરવામાં આવ્યું હતું. પાલનપુરના વિવાદિત દબાણ મામલે અરજદાર દ્વારા મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આ દબાણને દૂર કરવા માટે પાલિકાને આદેશ કરતા આજે દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં જેસીબીની મદદથી દબાણ દૂર કરવામાં આવેલ. દબાણ ઝુંબેશ દ્વારા આજ વિસ્તારમાં કરવામાં આવેલ યેરા ગ્લાસના દબાણ મામલે આક્ષેપો થતા યેરા ગ્લાસના દબાણને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આમ સીએમ સ્વાગત ફરિયાદ કાર્યક્રમને પગલે એક વિવાદિત દબાણનો નિવેડો આવ્યો છે. બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ સરકારી નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષામાં થતી ગેરરીતિઓ અને પેપર લીક થવાની ઘટનાઓને રોકવા માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. ગુજરાતમાં સરકારની સચિવાલય અને બિન સચિવાલય માટે તાજેતરમાં પરીક્ષા યોજાઈ હતી, જોકે આ પરીક્ષાનું પેપર લીક થઈને સોશિયલ મીડિયા ઉપર ફરતું થતું, જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓ પેપરમાં ચોરી કરીને પરીક્ષા આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સમાન આવી ઘટનાઓને રોકવા અને પેપર લીક કરવાવાળા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવા માટે આજે જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભવિષ્યમાં ફરી આવી ઘટનાઓ ન બને તે માટેની ઉગ્ર માંગ કરી હતી. ડીસામાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતો અને રમાડતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. ડીસા શહેરમાં વિરેન પાર્ક ભાગ 2 મકાન નંબર 212માં ગૌરાંગકુમાર ઉર્ફે ગોપાલ દશરથલાલ ઠક્કર નામનો યુવક મકાનમાં ક્રિકેટનું લાઈવ પ્રસારણ જોઈને ટેલિફોન ઉપર ક્રિકેટરના રન દીઠ ભાવ નક્કી કરી પૈસાથી ક્રિકેટના સટ્ટાનો હાર જીતનો જુગાર રમતો તેમજ રમાડતો હોય ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈએસડી ચૌધરી, પીએસઆઈઆરએસ ખરાડીએ પોલીસ ટીમ સાથે વિરેન પાર્કમાં ચાલતા આ ક્રિકેટના સટ્ટાવાળા મકાનમાં ઓચિંતી રેડ કરી હતી, જેમાં ક્રિકેટ ઉપર સટ્ટો ખેલતા ગૌરાંગ ઉર્ફે ગોપાલ ઠક્કરને ઝડપી પાડવામાં આવેલ અને તેના કબજામાંથી 3 મોબાઈલ, એક એલઈડી, કેલ્ક્યુલેટર સહિત કુલ ₹18,200નો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ અને આરોપી વિરુદ્ધ દક્ષિણ પોલીસ મથકે જુગારધારા કલમ 4-5 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલ કાંટ ગામમાં ફૂડ પોઈઝનના કારણે અચાનક 15થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. તેમજ ડીસા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર આપતા હાલમાં તમામની તબિયત સુધારા પર છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલ કાંટ ગામમાં આજે વહેલી સવારે દોડધામ મચી ગઈ હતી અને 15થી વધુ લોકોને અચાનક વહેલી સવારે ઝાડા ઉલટી શરૂ થઈ જતા સારવાર માટે ખસેડાયા હતા. ડીસા તાલુકાના કાંટ ગામમાં રહેતા તેજાભાઈ પટેલ તેમજ તેમની આજુબાજુમાં રહેતા તેમના પાડોશીઓ રાબેતા મુજબ મોડી રાત્રે ભોજન લઈને સૂતા હતા. તેમજ વહેલી સવારે અચાનક એક પછી એક એમ 15 જેટલા લોકોને ઝાડા ઉલટી શરૂ થઈ જતા દોડધામ મચી ગઈ હતી અને તમામ બીમાર લોકોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા સિવિલ હોસ્પિટલમાં અચાનક ફૂડ પોઈઝનિંગમાં 15થી વધુ દર્દીઓ આવી જતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી, જેથી બીમાર લોકોને તાત્કાલિક સારવાર મળી રહેતા તેઓ ફૂડ પોઈઝનિંગની અસરમાંથી બહાર નીકળ્યા હતા. બનાસકાંઠાના દિયોદરમાં આજે તોલમાપ તંત્રની ટીમ દ્વારા ઓચિંતી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 16
દુકાનોમાં તોલમાપની ખામીઓ જણાતા સ્થળ ₹21,500 નો દંડ વસૂલ કરાયો હતો. હાલ દિવાળીનો તહેવાર નજીકમાં છે એવા સમયે દિયોદર ખાતે આજે તોલમાપ વિભાગ દ્વારા દિયોદરમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો, જેમાં કેટલાક વેપારીઓનો તંત્રની તપાસથી બચવા માટે પોતાની દુકાનોના શટર પણ પાડી દીધા હતા. જે વચ્ચે 16 જેટલી જુદી જુદી દુકાન પેટીઓની તલાશી લેતા કેટલીક જગ્યાઓ પર તોલમાપમાં ખામીઓ બહાર આવતા આવા વેપારીઓ પાસેથી ₹21,500 નો દંડ વસૂલ કરવામાં આવેલ. જોકે દુકાન ઉપર વાપરવામાં આવતા વજન કાંટા સમયાંતરે બદલવા પડે છે, પરંતુ કેટલાક વેપારીઓ વજન કાંટા બદલતા ન હોય આ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થવા પામ્યું છે. મગફળીનું વાવેતર સારું થતા ખેડૂતો પણ આનંદિત છે. સાથે મગફળીની આવકથી ગંજ બજારો પણ ઉભરાવા લાગ્યા છે. હાલ ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થવા લાગી છે, જેમાં આજે 80 થી 85,000 બોરી મગફળીની આવક થતા ડીસા માર્કેટયાર્ડ મગફળીથી છલકાઈ જવા પામ્યું હતું. ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પાલનપુર ખાતે વિખ્યાત કંથેરિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી સિપ્રાગીરી મહારાજને લંડનની સંસદ દ્વારા અપાયેલ ધર્મભૂષણ એવોર્ડ માનમાં સમસ્ત બ્રહ્મ સમાજ પાલનપુર શહેર યુવા દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવેલ. પાલનપુરની ધરતીને વિશ્વ ફલક ઉપર ગૌરવ અપાવનાર મહંત સિપ્રાગીરી મહારાજને બ્રહ્મ સમાજ દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મહંત સિપ્રાગીરી મહારાજે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ એ સંસ્કૃતિ અને ધર્મનો રક્ષક છે. જ્યારે સમાજ અને દેશને મુશ્કેલી આવી છે ત્યારે બ્રહ્મ સમાજે રાષ્ટ્રહિત માટે કામ કર્યું છે. ત્યારે હવે એ પણ સમય આવી ગયો છે કે બ્રહ્મ સમાજ ફરી એકવાર રાષ્ટ્ર અને સમાજ માટે આગળ આવે. આ અંગે સમસ્ત બ્રહ્મ સમાજ પાલનપુર શહેરના યુવા પ્રમુખ મનોજ ઉપાધ્યાયે જણાવેલ કે રાષ્ટ્રીય હિત અને સંસ્કૃતિ માટે બ્રહ્મ સમાજ હંમેશા સંતોની સાથે રહી પોતાનું કર્તવ્ય બજાવશે. આવનાર દિવસોમાં સમાજને એક કરીને દેશ હિત માટે કામ કરીશું. આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ શૈલેષભાઈ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની, આરએસએસના જિલ્લા કાર્યવાહક અને સરકારી વકીલ નૈલેશભાઈ જોશી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અનિકેતભાઈ ઠાકર, સમસ્ત બ્રહ્મ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક કાંતિભાઈ પુરોહિત, યુવા ટીમના મહામંત્રી તેજસભાઈ રાવલ, ભરતભાઈ વ્યાસ, ધવલભાઈ જોશી સહિત સમગ્ર યુવા ટીમ ઉપસ્થિત રહી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારનું વિવાદિત દબાણ કરાયું દૂર. દબાણદારની બાજુમાં દુકાનનું દબાણ દૂર કરવા કરાઈ રજૂઆત. ડીસામાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો. પોલીસે 18,000ના મુદ્દામાલ સાથે સટ્ટોડિયા યુવકની કરી અટકાયત. ડીસાના કોટ ગામે 15 થી વધુ લોકો ખોરાકી ઝેરમાં સપડાયા. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળતા હાલત સુધારા ઉપર. પાલનપુર ખાતે ભૂદેવો દ્વારા સિપ્રાગીરી મહારાજનો સન્માન સમારોહ યોજાયો. કંથેરિયા હનુમાન મંદિરના મહંતને વિદેશમાં ધર્મ વિભૂષણ એવોર્ડ મળતા કરાયું સન્માન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.